ઝાલોદ તાલુકા સ્વાગત કાર્યક્રમ દાહોદ પ્રાંત અધિકારી એમ.ડી. દવેની અધ્યક્ષતામાં યોજાયો। અરજદારોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક નિવારણ લાવતા દાહોદ પ્રાંત અધિકારી એમ.ડી. દવે પ્રશ્નોના સંતોષકારક નિરાકરણ થતા સ્વાગત કાર્યક્રમ માટે લોકોએ સરકારને ધન્યવાદ પાઠવ્યા। ઝાલોદ મામલતદાર કચેરી ખાતે દાહોદ પ્રાંત અધિકારી એમ.ડી. દવેના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો। દાહોદ જિલ્લા વિવિધ તાલુકાઓ ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ 1ના અધિકારીઓ ઉપસ્થિતિમાં યોજાયો હતો। દાહોદ પ્રાંત અધિકારી એમ.ડી. દવે ઝાલોદ ખાતેની મામલતદાર કચેરીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 7 અરજદારોના પ્રશ્નો સાંભળ્યા હતા। આ પ્રશ્નોમાં પણ દાહોદ પ્રાંત અધિકારી દ્વારા સુખદ ઉકેલ લાવવામાં આવ્યો, જેમાં અરજદારોએ માછણ નાળા સિંચાઈ યોજનાનું પાણી ન બળવા બાબત, ઝાલોદ વિશ્વકર્મા મંદિરની પાછળ આવેલ મુવાડ ગામ અને ઝાલોદ નગરને જોડતો બ્રિજ ન બનાવવા બાબત, પીવાનું પાણી નળ કનેક્શન પૂરું પાડવા બાબતે, રસ્તો ખુલ્લો કરી આપવા બાબતે, દાહોદ ડેપોથી ખોડવા ચાલતી બસો સુથારવાસા સુધી લંબાવવા બાબતે, નગરપાલિકા કરેલ કામગીરીની બિલના નાણાં આપવા બાબતે, જંગલમાં બિન અધિકૃત રીતે પ્રવેશ કરી ખેડાણ કરી કબજો જમાવેલ રોકવા બાબતે સહિત અન્ય પ્રશ્નોની રજૂઆત કરી હતી। દાહોદ પ્રાંત અધિકારીને અરજદારોના પ્રશ્નોને સાંભળ્યા બાદ આ બાબતે સંબંધિત અધિકારીને જરૂરી સૂચનો આપ્યા હતા। અરજદારોના વિવિધ પ્રશ્નોના સંતોષકારક નિવારણ મળતા તેમણે સરકારના સ્વાગત કાર્યક્રમ માટે સરકારને ધન્યવાદ પાઠવ્યા હતા। મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ સ્વાગતની શરૂઆત તારીખ 24મી એપ્રિલ 2003ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાઈ હતી, જે અંતર્ગત આજે દાહોદ જિલ્લામાં યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકોના પ્રશ્નોનું અધિકારીઓ સંતોષકારક નિરાકરણ કર્યું। આ વેળાએ ઝાલોદ મામલતદાર શૈલેન્દ્ર પરમાર, ઝાલોદ આરએફઓના કાર્ય એન્જિનિયર માછણ નાળા અધિકારી, ઝાલોદ ડેપો મેનેજર નાયબ મામલતદાર તેજસ અમલિયાર, ઝાલોદ નગરપાલિકા અધિકારી, રેવન્યુ તલાટીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।